તો સુપર સિક્સમાં હવે સૌરાષ્ટ્રની વાત કરીએ, જ્યાં મેઘરાજાએ મુશ્કેલીઓ વધારી દીધી છે। અમરેલીમાં શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને સાથે જ બોટાદમાં નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશ થયા છે, જ્યારે કે જામનગર અને રાજકોટમાં પાણીના પ્રચંડ પ્રવાહે જોખમી પરિસ્થિતિ ઊભી કરી છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે। અમરેલી, બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। ક્યાંક નદીઓ બે કાંઠે વહી રહી છે, તો ક્યાંક હાઈવે અને માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। અમરેલીમાં સાતલડી નદીના પાણીથી નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો છે, જ્યારે કે રાજકોટના વીરપુરમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે। તો બીજી તરફ બોટાદ અને જામનગરમાં નદીઓમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક માર્ગો બંધ થયા છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। તો અમરેલીની વાત કરીએ તો બગસરામાં સ્વામિનારાયણ મંદિર રોડ પર પાણી ફરી વળ્યા છે। સ્વામિનારાયણ મંદિર કુકાવાવ રોડ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં રહીશોના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। નદીની માફક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને પાણીમાં વાહન ખોટકાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બહુ પડ્યો રાતનો, સવારે 4 વાગ્યાથી મિનિમમ 8 વાગ્યા સુધી ધોમ વરસાદ પડ્યો અને પાણી ચારે બાજુ ભરાઈ ગયા છે। નહીં મિનિમમ 2 ફૂટ જેવું અહીંયા પાણી હતું અત્યારે હાલમાં। તો અમરેલીની જ વાત કરીએ તો લીલિયા નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે અને ટ્રેક પૂરી રીતે પાણીમાં ગરકાવ થતા પાણી ફરી વળતા ટ્રેન સાવચેતીપૂર્વક પસાર કરવામાં આવી રહી છે। ધોધમાર વરસાદથી લીલિયા નજીક રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે। નાણું ઓવરફ્લો થતાં ટ્રેક પર ફરી વળ્યા છે વરસાદી પાણી। સુરક્ષાના કારણોસર ટ્રેનને થોડા સમય માટે રોકી દેવાઈ છે। સ્ટેશન પર મુસાફરોએ કરવી પડી રહી છે રાહ અને આ સાથે જ પીપાવાવથી ભાવનગર રેલ માર્ગ પર વરસાદની અસર જોવા મળી રહી છે। અત્યારે હાલમાં છેલ્લા 2 વર્ષ સાઈનાથ, વેલનાથ, સિવિલ પ્લોટ આ બધા લોકો હેરાન થાય છે। લગભગ ઓછામાં ઓછા ત્યાં 4 થી 5 હજાર માણસ રહે છે અને સામાન્ય અને મધ્યમ વર્ગ વાળા, માલઢોર વાળા, પશુપાલન વાળા આ બધા વ્યક્તિઓ રહે છે। અને અત્યારે તમે ત્યાં હાલમાં જોવા આવો તો કિસાન પેટ્રોલ પંપની પાસે પીપળવા રોડે ઇમરજન્સી તાત્કાલિક રોડ ક્રોસ તોડી અને પાણીનો નિકાલ કરે છે, પણ એ સાથે આ પાણીનો નિકાલ જ્યાં સુધી અહીંથી નિકાલ હરખો નહીં થાય તો આ પરાવાળાને કાયમી માટે ભય ભીતી રહે। તો અમરેલીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શેત્રુંજી, સાતલડી, ઠેબી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાતા ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા છે અને ખેતરોમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। હું આપને દૃશ્યો બતાવી જે રીતે ભારે વરસાદના કારણે અમરેલી, બગસરા, વડિયા, કુકાવાવ, લીલિયા, બાબરા સહિતના મોટાભાગના ગ્રામીણ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે। ખેતરોમાં જાણે નદીઓ હોય તે પ્રકારે પાણીના પૂરની સ્થિતિ છે તે જોવા મળી છે। મોટાભાગના ખેતરો અમરેલી સાવરકુંડલા હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી છે, જેના કારણે ખેડૂતોની પણ મુશ્કેલી વધી શકે છે। જે પ્રકારે સતત પડેલા ભારે વરસાદના કારણે ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે, જેના કારણે ખેડૂતો 1 થી 2 દિવસ સુધી પોતાના ખેતરમાં પણ જઈ શકે તેમ નથી તેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। જયદેવ કાઠી, TV9 અમરેલી। તો અમરેલીમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને પગલે સાતલડી અને શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉમટી છે અને સાથે જ જૂના સાવર ગામમાં નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદથી સાવરકુંડલા અને રંઘોડા સ્ટેટ હાઈવે બંધ થયો છે। હાઈવે બંધ થતાં વાહન વ્યવહાર ઠપ થતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તો રાજકોટ જિલ્લાનો આજી ડેમ 2 છલકાયો છે અને આજી ડેમ 2ના 6 દરવાજા ખોલવાની ફરજ પડી છે। આજી ડેમ 2 ઓવરફ્લો થતાં 10 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, પડધરી તાલુકાના બાઘી અને ડુંગરકા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આ સાથે જ નાણારક અને
સબપર, હરિપર, ખંડેરી સહિતના તમામ ગામોને અત્યારે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્રએ તમામ લોકોને સૂચના પાઠવી છે. રાજકોટ જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડતો આજી ડેમ 2 છલકાતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. તો રાજકોટના ગોંડલના નવા ગામે પસાર થતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. પૂરના પાણીના કારણે નદી કાંઠાનો રસ્તો ધોવાઈ ગયો છે. આ સાથે જ અચાનક જ નદી કાંઠાનો રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો. આપને જણાવી દઈએ, નવા ગામ અને સાથે જ લીલાખા રોડનો ભાગ ધસી પડ્યો છે અને આ તમામ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો TV9ની સ્ક્રીન પર કે કઈ રીતે આ રસ્તાનો ભાગ ધસી પડ્યો છે. રાજકોટના ગોંડલના દેરડી, કુંભાજી અને સાથે જ ઉપરવાસમાં ગત રાત્રે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારની કોલપરી નદીમાં પૂર આવ્યું છે. તો સાથે જ દેરડી ગામમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા છે. સારા વરસાદથી વિસ્તારમાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો જામનગરના કાલાવડના બાલમંડી ડેમમાં આવ્યા છે નવા નીર. આ સાથે જ અવિરત વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. નવા નીરના લીધે પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. આ સાથે જ ગઈકાલથી કાલાવડમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ડેમમાં પાણીની આવક સારી થઈ છે. બોટાદની વાત કરીએ તો ધોધમાર વરસાદ શરૂ થયો છે, જ્યાં મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે. બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભાવનગર રોડ, ગઢડા રોડ અને પાળિયાદ, આ સાથે જ સારંગપુર રોડ પણ ત્યાં પાણી ભરાઈ ગયા છે. સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ફરી વળ્યું છે પાણી. આ સાથે જ આપને જણાવી દઈએ કે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તો ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ વે પર વેજડકા નજીક રોડ પર મોટું ગાબડું પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સામાન્ય વરસાદ બાદ જ રોડની વચ્ચે મોટું ગાબડું પડતા રોડની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે. થોડા સમય પહેલા જ આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલ અકસ્માત ટાળવા માટે તાત્કાલિક સમારકામ અને સાથે જ ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.